હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? આશા રાખું છું કે બધાય મજામાં હશો. તો આજે આપણે બનાવીશું ઓલમોસ્ટ ગુજરાતીના ફેવરેટ એવા વણેલા ગાંઠિયા. તો ચાલો આપણે રેસીપી શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે છે ને એક બાઉલ લઈ લઈશું અને એમાં છે ને મેં 250 ગ્રામ ચણાનો લોટ લીધો છે અને આપણે એને છે ને આવી રીતના ચાળણીમાં લઈ અને ચાળી લેશું, જેથી કરીને છે ને એમાં લોટ બાંધવા વખતે છે ને આપણે ગાંઠા ન પડે. અને હવે આ જ લોટમાં આપણે છે ને સ્વાદ પ્રમાણે મીઠું નાખી લઈશું. એટલે છે ને એને પણ આપણે લોટ સાથે ચાળી લેવાનું છે. અને જે દુકાનમાં જે આપણે ગાંઠિયા બનાવતા હોય ને તે એ લોકો આ રીતના જ કરતા હોય છે. અને હવે આપણે છે ને અડધી ચમચી છે ને ખાવાનો સોડા નાખી લઈશું. જે આપણે ભજીયાને બનાવતા હોય એમાં ઉપયોગ કરતા હોય ને એ જ અહીંયા લેવાનો છે. અને આ બધાને છે ને આપણે સારી રીતના સરખી રીતના બધું ચાળી લેશું. જે આવી રીતના લોટમાં છે ને જે ગાંઠા છે ને બધા ઓલા થઈ જાય અને એકદમ આપણો લોટ છે ને સોફ્ટ બંધાય. હવે આપણે બધો લોટ આવી રીતના ચાળી લીધો છે. આવી રીતના આપણો એકદમ સરસ લોટ ચરાઈ જાય પછી આપણે છે ને તેમાં અજમો, પછી તમારે જે પ્રમાણે ભાવતો હોય એ પ્રમાણે થોડો વધારે કરી શકો એટલો આપણે હાથેથી મસળી અને છે ને અજમો નાખી દઈશું. આવી રીતના હાથેથી એકદમ મસળી લેશું અને આપણે તેમાં અજમો નાખી દઈશું. હવે જે આ લોટ છે ને એમાં બરાબર વચ્ચે સેન્ટરમાં આપણે આવી રીતના છે ને ખાડો કરી લેવાનો છે. અને હવે આવી રીતના બરાબર વચ્ચે સરખો ખાડા જેવું આપણે કરી અને આપણે છે ને મેં અહીંયા 250 લોટ લીધો છે ને તો સામે મેં છે ને 1 વાટકી તેલ લીધું છે. બરાબર છે, એ તેલ આપણે છે ને અહીંયા આમાં એડ કરી દઈશું. બરાબર છે, એટલે પાણી અને આપણે તેલ બે સરખા ભાગમાં લેવાનું છે. એટલે જે વાટકીમાં મેં તેલ લીધું હતું ને એટલું જ સામે આપણે પાણી લઈશું. એટલું જ આપણે જેવી રીતના આપણે તેલ લીધું છે એ જ માપનું આપણે પાણી લઈશું. બરાબર, અને હવે છે ને એ પાણી પણ એમાં એડ કરી દઈશું. અને હવે છે ને આપણા હાથેથી એકદમ છે ને એને પાણી અને જે તેલ છે ને એને એકદમ આપણે મિક્સ કરી લઈશું. એકદમ તેલ અને પાણી એકદમ મિક્સ થઈ જાય કે હવે જો આ રીતના એકદમ મિક્સ થઈ ગયું છે તેલ અને પાણી, પછી આપણે એના હાથેથી સરસ સોફ્ટ લોટ બાંધી લઈશું. એટલે આપણા ગાંઠિયા માટેનો લોટ સરસ બંધાઈ જાય આ રીતના. અને આપણે તોય છતાં તમારે માપ થોડા ઝાઝો થાય તો જરાક પાણી એડ કરીને લોટ બાંધવો. જો હવે આ રીતના આપણો લોટ છે ને તૈયાર થઈ ગયો છે. આવી રીતના તમે જોઈ શકો છો. બરાબર છે. હવે આપણે છે ને આ લોટમાં થોડુંક તેલ ઉમેરી અને છે ને એના હાથેથી મસળી અને 10 મિનિટ માટે ખાલી છે ને આપણે એને રેસ્ટ આપી દેવાનો છે ઢાંકી. પછી તમે જોઈ શકો છો કે આપણો લોટ આપણો સેટ થઈ ગયો છે. એટલે હવે આપણે એને છે ને મસળી નાખશું. ધીમે ધીમે હાથેથી તમારે છે ને એને મસળવાનો. જેમ આપણે લોટ મસળશું એમ આપણા ગાંઠિયા સરસ મસ્ત સોફ્ટ બનશે. હવે આપણે છે ને એક પાટલો લઈ લેવાનો છે, અથવા તો તમારી પાસે કોઈ પણ પાટિયું હોય કે ગમે તે, એમાં આપણે થોડુંક અમથું તેલ લગાવી અને આપણે છે ને લોટને એકદમ મસળશું. પહેલાં તો આ રીતના થોડોક લોટ લઈ લેવાનો અને છે ને આવી રીતના આપણે હાથેથી મસળવાનો. અને આ રીતના આપણે છે ને એકદમ લોટને મસળતા જઈશું. લોટ એકદમ સરસ મસળાશે તો જ મસ્ત સોફ્ટ ગાંઠિયા આપણા બનશે. તો આ રીતના જો મેં લોટ લઈ લીધો છે અને આ રીતના તમારે છે ને ગાંઠિયા વણી લેવાના છે. હથેળીની મદદથી ધીમે ધીમે આપણે ગાંઠિયા આ રીતના બનાવી લેવાના છે. તમે 1-2 વખત ટ્રાય કરશો એટલે એકદમ સરસ આપણા ગાંઠિયા વણાશે અને એકદમ મસ્ત બાર જેવા જ ગાંઠિયા બનશે. તો તમે અહીં જોઈ શકો છો કે મેં આ રીતના ગાંઠિયા હથેળીની મદદથી બધા ગાંઠિયા વણી લીધા છે. તમે પછી આ રીતનું જાડા કે જરાક થઈ જાય તો તમે આ રીતનું તમારી રીતના સેટ કરી લેશો. હવે આપણું છે ને એ તેલ ગરમ થઈ ગયું છે
તો પહેલાં તેલને છે ને એકદમ હાઈ ફ્લેમ ઉપર છે ને ગરમ નથી કરવાનું, લો ફ્લેમ ઉપર, મીડિયમ લો ફ્લેમ ઉપર. કે લોટ તમે છે ને જો આમાં નાખો તો લોટ છે ને ધીમે ધીમે ઉપર આવે ને એ રીતનું આપણે કરવાનું છે તેલ ગરમ. હવે આપણે ગાંઠિયા છે ને આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે ગાંઠિયાને આપણે લો ફ્લેમ ઉપર આપણે ગાંઠિયા બધાય તળી લેશું. આ રીતના ધીમે ધીમે ગાંઠિયા આપણે તેલમાં નાખી દઈશું. અને આપણે આમાં છે ને ગાંઠિયા ધીમે ધીમે નાખવાના છે. અને એક તો છે ને ગાંઠિયાને જલ્દીથી પલટવાની કોશિશ નથી કરવાની, નિરાતે એને છે ને ઉપર આવવા દેવાના છે ને, સાવ નિરાતે આપણે એને તળવાના છે એકદમ. તમે જોઈ શકો છો કે હવે આપણે છે ને જે ગાંઠિયા તેલમાં નાખ્યા હતા એ જો હવે ધીમે ધીમે ઉપર આવે છે. સાવ નિરાતે આપણે એને પલટવાની કોશિશ કરવાની, એમ ઉતાવળ નથી કરવાની. જો આપણે આ રીતના સરસ ગાંઠિયા હવે એકદમ તળાઈને ઉપર આવી ગયા છે. અને હવે આપણે એને છે ને સાવ ધીમેથી પલટશું. તળવામાં ઉતાવળ નથી કરવાની, એને નિરાત રાખવાની છે. અને જો તેલ બહુ ગરમ થઈ જશે ને તો એકદમ કડક થઈ જશે ગાંઠિયા, તો મજા નહીં આવે. તો આપણે જો અહીંયા સરસ રીતના ગાંઠિયા તળાઈ. હવે આપણે છે ને ગાંઠિયાને પ્લેટમાં કાઢી લેશું અને ઉપરથી છે ને હિંગ છાંટશું, એનાથી બહુ મસ્ત સ્વાદ આવશે, એકદમ ગાંઠિયાનો બાર જેવો સ્વાદ આવશે. હવે આપણા ગાંઠિયા છે, હવે આપણે એને પ્લેટમાં સર્વ કરી લઈશું. પ્લેટમાં આપણે ગાંઠિયા મૂકશું, પછી સાથે મેં પપૈયાનો અહીંયા મીઠો સંભારો બનાવ્યો છે એ સર્વ કરશું. અને સાથે પપૈયાનો તીખો સંભારો મેં અહીંયા સર્વ કર્યો છે. અને સાથે આપણા મોસ્ટ ફેવરિટ ગાંઠિયા સાથે મરચાં તો હોય જ. તો તૈયાર છે આપણા ઓલ ગુજરાતીના ફેવરિટ એવા વણેલા ગાંઠિયા. તમે જોઈ શકો છો કે આપણા ગાંઠિયા એકદમ પોચા અને એકદમ સોફ્ટ બન્યા છે, એકદમ બાર જેવા છે. તો તમે એક પહેલી વખત પણ ટ્રાય કરશો ને તો તમારા પણ ગાંઠિયા આવા જ મસ્ત સરસ બનશે. તો જો રેસીપી ગમી હોય મારા વણેલા ગાંઠિયાની તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.